જે છોકરાઓના લંચ બોક્સ માટે બનાવ્યા છે ઓનિયન પરાઠા અને દહીં. કુકિંગ વિડીયો બની ગયો. વધેલા ભાતમાંથી આપણે નાસ્તો બનાવ્યો છે, એકદમ હેલ્ધી. અને જો આવો નાસ્તો છે, વેજીટેબલથી ભરપૂર છે. અને પગનો બહુ દુખાવો થઈ ગયો છે, પડી ગઈ હતી, તો એ બતાવવા જાવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ એને પપ્પા બધા ગયા. છોકરાઓને આજે નાસ્તામાં ઓનિયન પરાઠા અને દહીં આપ્યું હતું, અને એને પપ્પાને ટિફિનમાં ગુવાર બટેટાનું શાક, રોટલી અને મીઠું દહીં એટલું આપ્યું હતું. અને અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ. અને આજે છે ને બુલબુલના બચ્ચા માળામાંથી બહાર આવ્યા છે, એવડા મોટા થઈ ગયા. થોડાક જ દિવસમાં જો અત્યારે દેખાતું હોય તો બતાવું. હમણાં છે ને માળાની ઉપર બેઠું હતું, એટલે આજ તો બુલબુલ આ બાજુ કોઈને આવવા જ નથી દેતા. બચ્ચા બહાર નીકળ્યા છે ને એટલે આ બાજુ આવીને એટલે તરત અવાજ કરે. જો આ માળાની ઉપર હમણાં બેઠું હતું, અત્યારે છે કે નહીં જોઉં, નથી અત્યારે, પણ છે. એ બચ્ચા બહાર નીકળી ગયા છે માળામાંથી, એટલે ક્યાંક હશે ઝાડવામાં. બચ્ચા છે ને માળામાંથી બહાર નીકળી ગયા છે, એટલે ઉપર અરીઠાના ઝાડમાં લાગે છે. ફેરી આવે ને એટલે નકરો એનો જ અવાજ આવે વિડીયોમાં. અને પાણીનો ટાંકો ભરાવા મૂક્યો છે, છલકાઈ જશે. ચાલો જલ્દી જોવા જઈ. અને વરસાદ અંધેરો જોરદાર છલકાય ને તો પાણી બધું નીચે આવે, નથી છલકાણો હજી. અને હા, જો અત્યારે હવે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, તો કુકિંગ વિડીયો કરવો છે. એક છે ને મસ્ત અત્યારે વરસાદમાં ખાવાની મજા આવે ને એવો નાસ્તો બનાવવો છે. અને એ પણ આપણે બનાવશું વધેલા ભાતમાંથી. કે આપણી પાસે થોડાક જ એક વાટકી જેટલાય ભાત વધેલા હોય ને, તેમાંથી મસ્ત નાસ્તો બને, ખાવાની મજા આવે અત્યારે વરસાદમાં. તો બપોરે જો દાળ ભાત કર્યા હોય ને ભાત વધ્યા હોય ને, તો સાંજે એ નાસ્તો બનાવી શકાય ભાતમાંથી. એટલે એ નાસ્તાનો વિડીયો કરવો છે, કેમ કે હવે બધું કામ પતી ગયું છે. આજ તો કપડાં મશીનમાં નથી નાખવાના. નાસ્તો બનાવી લઉં અને પછી બની જાય ને એટલે બતાવીશ તમને. તો કુકિંગ વિડીયો બનાવું ને એની પહેલાં મારે ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાનું છે. 2-4 દિવસથી જેને કેવીને એમ કહે છે કંઈક મીઠું બનાવું, તો કીધું ચલો અત્યારે કેળા ખૂબ જ આવે છે, તો ખાલી કેળાવાળું કસ્ટર્ડ બનાવી દઉં. એટલે અમારે છે ને ફ્રૂટ સલાડમાં કોઈને ખાટા ફ્રૂટ નાખો ને નથી ગમતું, તો ખાલી કેળા ચીકુ એવું નાખે છે. તો આજે મારી પાસે કેળા પડ્યા છે, તો ખાલી કેળા નાખી દઈશ, છોકરાઓને મજા આવે. તો સૌથી પહેલાં દૂધ ઉકાળીને કસ્ટર્ડ બનાવી લઉં, અને પછી મારો કુકિંગ વિડીયો બનાવું, એટલે 2 કામ થઈ જાય સાથે. તો આ કસ્ટર્ડ બની ગયો છે, આટલું ઘાટું રાખ્યું છે. અને જે આ ઉકળે છે, અને ઠંડુ થશે ને એટલે વધારે એકદમ ઘાટું થઈ જશે. બસ હવે ગેસ ઓફ કરી દઉં, અને સાવ એકદમ મસ્ત ઠંડુ થઈ જશે ફ્રીજમાં રાખીને. ત્યારે આની અંદર આપણે કેળા અને થોડાક ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું. સાંજે આને આપણે આપી શકશું. કુકિંગ વિડીયો બની ગયો. જો અહીંયા છે, બતાવો કે શું બનાવ્યું. વધેલા ભાતમાંથી આપણે નાસ્તો બનાવ્યો છે, એકદમ હેલ્ધી. અને નાના મોટા બધાને મજા આવી જાય ને
એવો મસ્ત ટેસ્ટી નાસ્તો છે. ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બની જાય અને હેલ્ધી પણ ખરો. એક જ ચમચી તેલમાં બનાવ્યો છે. તો બતાવજો શું બન્યું છે નહીં. અને આનો વિડીયો છે ને આપણે મારી કુકિંગ ચેનલ જેનિસ કિચનમાં જોવા મળશે. 2-3 દિવસમાં મારો વિડીયો એડિટિંગ થઈ જશે એટલે એમાં જોવા મળશે. જો બતાવો, જો આવો નાસ્તો છે, વેજીટેબલથી ભરપૂર છે અને નાના છોકરાઓને લંચ બોક્સમાં આપ્યો હોય ને તો એને મજા આવી જાય. અને આપણે સાંજના નાસ્તામાં બનાવીએ ને તોય મજા આવે. એટલો મસ્ત નાસ્તો બન્યો છે આ, હેલ્ધી. એક જ ચમચી તેલમાં બનાવ્યો છે. આની ફૂલ રેસીપી જેનિસ કિચનમાં જોવા મળશે. વાસણનો ઢગલો થયો છે. અડધા વાસણ ધોઈ નાખ્યા. જેમ જેમ વચ્ચે વચ્ચે બ્રેક આવે ને ત્યારે ત્યારે વાસણ ધોતી જાઉં. તો એક પિંજરું ભરીને તો ધોવાઈ ગયા, સુકાઈ ગયા છે. ત્યાં બીજા કેટલાય તૈયાર થઈ ગયા છે. તો હવે એ ધોઈ નાખું. માથું વિખાઈ ગયું. ગરમી એવી થાય છે, રસોડામાં રહેવાતું નથી. જોરદાર. કુકિંગ વિડીયો બનાવો ને એટલે થોડીક અઘરી વાત છે. એક એક વસ્તુનું ધ્યાન રાખવું પડે, સાફ સફાઈ રાખવી પડે. થોડી વારે બધું સાફ કરવું પડે. કાંઈ બગડે, ઢોળાય, કાંઈ ટીપા પડે, એ બધું ધ્યાન રાખવું પડે. એટલે ફૂલ એમાં મહેનત હોય. કુકિંગ વિડીયોમાં ટાઈમ માંગે. એમાં પાછળ રેકોર્ડિંગ કરવાનો એ વાત અલગ. પાછી એ કાંઈ અમારા વાહનના અવાજ બહુ જ આવે ને એટલે મારે વિડીયો અલગ ધ્યાન રેકોર્ડ જ કરવો પડે છે. શરૂઆતમાં પહેલાં રેકોર્ડિંગ નહોતા કરતા તો એવું થાય કે અમે શું બોલવી છે ને કાંઈ સમજાય જ નહીં. વાહનનો એટલો બધો અવાજ હોય. અને પાછો મેઇન રોડ ઉપર મકાન છે એટલે વાહન થોડીક વારે બંધ જ નથી થતા. એમ થાય ને કે હાલો બપોરના ટાઈમે આપણે વિડીયો શૂટ કરીએ તો ઓછા વાહન હોય, પણ બપોરે એવું જ હોય. એટલે પછી મેં રેકોર્ડિંગ કરવાનું ચાલુ કર્યું. એટલે રેકોર્ડિંગ કરવાનો હોય ને વિડીયો તો ટાઈમ વધારે માંગે, કેમ કે વિડીયો ત્યારે બની જાય, પાછો એડિટ કરું, પછી એમાં રેકોર્ડિંગ થાય, પછી એને અપલોડ કરી શકું. એટલે મહેનત વધી જાય. એટલે આવું હોય કુકિંગ વિડીયોમાં. વાસણ ઢગલા થાય તો અડધા ધોતી જાઉં છું. હવે બીજા ધોઈ નાખું, કેમ કે છોકરાઓને આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવાનું તો તૈયાર જ છે. અને બસ આવે એટલે એ લોકો ફ્રેશ થાય ને ત્યાં સુધીમાં હું મારું કિચન સાફ કરી નાખું. એટલે પછી બપોરે મારે ટાઈમ રહી તો વિડીયો એડિટ કરવાની શરૂઆત કરી દઉં. હાલો જમવા. જો જમવાનું તૈયાર જ હતું. હું છોકરા આવે જમવા બેસી ગયા. અને મારા ગામે પતી ગયું આવ્યા ને ત્યાં સુધીમાં. આ નાસ્તો છે ને બહુ ટેસ્ટી બન્યો છે. જેની ટેસ્ટ કેવું લાગ્યું? મસ્ત, મજા આવી ને? મારા બિલકુલ બહુ અવાજ કરે છે. બિલાડી આવી ગઈ છે. બચ્ચા આજે માળામાંથી ઉડ્યા છે એટલે ઉડતા શીખા ને તો બિલાડી ત્યાં જ આટા મારે છે. એટલે બિચારું અવાજ ઘેરા રાખે છે. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા અને તૈયાર થઈ ગઈ છું. અત્યારે હવે જવું છે બહારે. હું કહેતી હતી ને થોડાક દિવસ પહેલાં કે પગનો બહુ દુખાવો થઈ ગયો છે, પડી ગઈ હતી. તો એ બતાવવા જવું છે, કેમ કે આજ તો બહુ જ દુખાવો થાય છે ને જાણે સોજો થોડોક ચડી ગયો છે. તો કેવીનના પપ્પા કે હું આવું છું અને બતાવવા જાય છે. જોઈએ શું કહે છે. દવાખાને જઈને આવતા રહ્યા. મેન કેવીનના પપ્પાએ બેને પગ દુખતા હતા એટલે બેયનું બતાવવાનું હતું. તો ગયા તો કંઈક પહેલેથી એપોઇન્ટમેન્ટ લેવી પડે. તો અમારો વારો આવ્યો છે શનિવારે બપોરનો. એ ડૉક્ટર કહે કે 1 થી 1.5 કલાક થાય કે બધી તપાસ કરતાં. એટલે કે ટાઈમ લઈને આવવો પડે. તો શનિવારે બપોરનો ટાઈમ આપ્યો. કેવીનના પપ્પાને કેટલાય ટાઈમથી પગ દુખે છે. તો એમને કીધું તમે બતાવી જ દો સાથે સાથે. એટલે અમે 2 જગ્યાએ બતાવવા ગયા હતા. એક છે ને સ્પેશિયલ પગ માટે જ અત્યારે કંઈક નવી હોસ્પિટલ ખુલી છે. તો એમાં કંઈક હતી સ્કીમ હતી કે આમાં જે 1000 રૂપિયામાં એ લોકો રિપોર્ટ ને બધું ચેકિંગ ને કરી દઈને અત્યારે 50 રૂપિયામાં હતી. તો પછી પહેલાં ત્યાં બતાવવા ગયા હતા કે શું કહે છે. તો ત્યાં બધી કંઈક મશીન હતા અને એમાં બધી તપાસ કરી. એની ઉપર ઊભા રાખે પગના જે પંજાનો કે આપણે પાણીનો ભાગ હોય ને એને ચેક કરે. એમાં જે ગોળાઈ હોવી જોઈએ, ખાડો જેટલો હોવો જોઈએ એટલો છે કે નહીં, એના ઉપરથી નક્કી કરે. એટલે જેટલું એ હોવું જોઈએ ને એટલો એ પ્રમાણે નહોતું. એટલે એમ કે પગનો દુખાવો થાય આ એડીનો નહીં. તો એના માટે કંઈક કીધું કે જો એ ટ્રીટમેન્ટ કરાવવી હોય ને તો કંઈક 15 દિવસ ત્યાં જવું પડે. કંઈક કસરત કરાવે ને એવું બધું હતું. અને એના માટે સ્પેશિયલ કંઈક ઓલા શૂઝનું હતું એ પહેરવા પડે. એવું બધું હોય તો કે તમને પછી મટી જાય.
તો ત્યાં બતાવ્યું પહેલાં અને પછી બીજા ડૉક્ટર પાસે ગયા. તો ત્યાં પછી શનિવારની એપોઇન્ટમેન્ટ મળી છે અને શનિવારે જઈશું બતાવવા. ત્યાંથી પાછા કેવિનના પપ્પા નંબરના ચશ્મા કઢાવવાના હતા, તે ચશ્મા કઢાવ્યા. એમ કરતાં કરતાં લગભગ 6:30 જેવું થઈ ગયું ઘરે આવ્યા ને તો. અને આજે આ પગનો દુખાવો એટલો બધો હતો ને કે તાવ જેવું મને તો થઈ ગયું હતું. કેવિનના પપ્પા કે મને આજ તાવ આવ્યો એવું લાગે છે, બેયને એવું થઈ ગયું હતું. તો બસ અત્યારે તો જો હવે રસોઈ કરવી છે અને મસાલા ખીચડી અને મરચાં ખાલી બનાવવા છે. થાક કેટલો લાગ્યો છે આજે તો થાય એમ નહોતું. તો કેવિનના પપ્પા કંઈક રહેવા દે, કાંઈ નથી કરવું કે મેં તો ના બનાવી નાખું છું. તો હવે ખીચડી બનાવી નાખું અને પછી જમી લઈએ. અને ફ્રૂટ સલાડ આપણે બનાવ્યું હતું, ખાલી કસ્ટર્ડ બનાવ્યું છે કેળાવાળું, તો એ છે. ચાલો બસ હવે બનાવી જમી અને આજ તો વહેલા સૂઈ જવું છે. હાલો જમવા તૈયાર થઈ ગયું છે. મસાલા ખીચડી, મરચાં, શાક, રોટલી, છાશ અને ફ્રૂટ સલાડ તો હમણાં ફ્રી થઈને પછી થોડુંક જેમ થઈ જાય પછી. ચાલો જમવા. કેમ છો બધા? મજામાં? ઘણા દિવસે આજે મને દેખાણા છે. ના આમ તો ભજીયા ખાતા હતા ત્યારે દેખાણા હતા. ઓલી છાશની બોટલનો બધાય બહુ પૂછે છે, ક્યાંથી લીધી, બધાને ગમી ગઈ છે. છાશ એમાં ઠંડી જ રહી છે. છાશની બોટલ છે ને, અમારી દુકાન છે અમદાવાદ, વાસણની દુકાન, બાપાની દીકરાની દુકાન છે. ત્યાં છે ને એમને બધી વાસણમાં બધી વેરાયટી રાખે છે. ત્યાંથી મને એમને આ આપી છે અને ત્યાંથી લીધી છે. અહીંયા રાજકોટમાં મળતી હશે બોટલની દુકાન હોય ને ત્યાં બધે મળે. બોટલની દુકાન અથવા તો કોઈ આ વાસણની દુકાન ત્યાં કોઈ રાખતું હોય તો ત્યાં પણ મળી જાય. સરસ ઠંડી જ રહી છે. સરસ ઠંડી રહી છે, પ્લસ એમાં છે ને ઉપર ટેમ્પરેચર બતાવે. હાલો જમવા. હાલો બધું કામ પતી ગયું, વાસણ નહીં. હવે આપણે ફ્રૂટ સલાડ આપી દઈએ. હા, ફ્રૂટ સલાડનો વારો કાઢી. મસ્ત ઠંડુ થઈ ગયું છે એકદમ. ખાલી કેળા જ નાખ્યા છે, કેળા ડ્રાય ફ્રૂટ્સ. કેવિનના પપ્પાનું કહેવાનું એમ છે કે ખાટા ફ્રૂટ દૂધમાં નહીં નાખવાના, એટલે નથી નાખતા. ચાલો ફ્રૂટ સલાડ ખાવા. ચાલો ફ્રૂટ સલાડ ખાવા. કેવું બન્યું તો કીધો? કહેવાનું ન હોય, કેવું જોઈએ? A1 ટોપ ક્લાસ. જેની બધા આવી ગયા છે. તને જ નથી ભાવતું? ન ભાવે ને કા? મને શાક રોટલી જ ભાવે, એને કાંઈ ન ભાવે. હાલો, અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.